તો વડોદરાની માંજલપુર પેટા ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો। કોંગ્રેસ ઉમેદવાર ભીખા રબારીના સમર્થનમાં જનસંપર્ક અભિયાન યોજાયું। કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીના સમર્થનમાં જનસંપર્ક અભિયાન યોજાયું। પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી માંજલપુર ગામ પહોંચ્યા। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા। ભરતસિંહ સોલંકીએ મતદારો સાથે સીધો સંવાદ કર્યો। કોંગ્રેસ ઉમેદવારને મત આપી જીતાડવા અપીલ કરી। સ્થાનિકોએ ફુલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું। જનસંપર્ક દરમિયાન કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી એકલા વડોદરા શહેર માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ માટે બહુ મહત્વની છે। આ ચૂંટણીમાં સત્તા પરિવર્તન એ એક મુદ્દો નથી, પરંતુ જે પ્રકારે દેશની ગુજરાતની વડોદરાની પ્રજાને અસહ્ય તકલીફો પડી રહી છે અને દેશની ભાજપા ગુજરાતની ભાજપા સરકાર એ લોકોના દુઃખ, યુવાનો, મહિલાઓ અને સમાજના સૌ વર્ગના લોકો, વેપારીઓ જ્યાં ત્રસ્ત થયા છે ત્યારે એમાંથી કેમ રસ્તો કાઢવો, કેવી રીતે કાઢવો એ 2027ની ચૂંટણી માટે આ પહેલી એક તૈયારીના ભાગરૂપે છે। ત્યારે એમાં જો ખરેખર પ્રજા એ સમજે છે, મોંઘવારી જે રીતે માજા મૂકી છે, ભ્રષ્ટાચારે માજા મૂકી છે, જુલમ વધ્યો છે, કાયદોની વ્યવસ્થાની સ્થિતિ બગડી છે, ત્યારે પ્રજા આ ચૂંટણીમાં ભાજપને જાકારો આપે એના દ્વારા આવનારી ભવિષ્યની ગુજરાતની રાજકીય પરિસ્થિતિ, ગુજરાતના લોકોનું કલ્યાણ અને ભવિષ્ય એની દિશા નક્કી કરશે। મારી તો માંજલપુર આ વડોદરા સંસ્કારી નગરી, એમાં અહીંયા આવવાનું, લોકોની વચ્ચે એમના દર્શન કરવાનું મળે એ ગૌરવની વાત છે। અને ભીખાભાઈ જેવા સંનિષ્ઠ સરળ વ્યક્તિ જેને આ શહેરમાં અહીંયાથી ચૂંટીને રાજ્યના મંત્રી તરીકેની કામ કરવાનો પણ મોકો મળ્યો હતો, એવી વ્યક્તિ આજે પ્રજાના જનસેવક તરીકે કામ કરવા કોંગ્રેસ પાર્ટીના પંજાના નિશાન પર ચૂંટણી લડી છે। ત્યારે આ જનતા જનાર્દનને મારી પ્રાર્થના અને વિનંતી છે કે આપણા સૌ દુઃખો અને તકલીફમાં લોકશાહીમાં બંધારણે જે અધિકાર આપ્યો છે મતનો, એનો ઉપયોગ કરી અને આવનારા સમયમાં ગુજરાત રાજ્યની સરકાર ઓળખવા, બદલવા 27માં તૈયારી કરે અને દેશની જે પરિસ્થિતિ છે એમાં પણ આપના આશીર્વાદ અહીંથી મળે એવી અમારી કોંગ્રેસ માટેની એમને માટે પ્રાર્થના છે। કોંગ્રેસ જીતવાની છે એવી અમારી જનતા તમને પ્રાર્થના કરું છું કે મેં જે કંઈ કર્યું છે એને નજરમાં રાખીને તો મને પહેલાં પણ મિનિસ્ટર બનાવ્યો, ફરીથી હું આવ્યો છું એવા આશીર્વાદ આપે, જેથી કરીને એમના જે મુદ્દેજોનો અવાજ બનીને આ સરકાર સામે લડું અને જનતા માટે ન્યાય મેળવું। લોકોનો શું પ્રતિષ્ઠા મળી, પ્રતિસાદ તો દેખાય છે ને, એટલી પ્રજા ઊભી છે, એના ચહેરા જો કેટલા સ્વીટ છે એ ઉપરથી દેખાય છે। કોંગ્રેસ જીતશે।